सूरत में रुपयों की बारिश का लालच देकर एक महिला से दुष्कर्म किया गया। फर्जी तांत्रिक को सूरत की टिंडोली पुलिस ने पकड़ लिया है। टिंडोली इलाके में रहने वाली एक महिला को कुछ समय पहले एक तांत्रिक ने उपहार दिया था। इस तांत्रिक ने घर में लक्ष्मी जी आने, रुपयों की बारिश होने का लालच देकर महिला को अपने जाल में फंसाया और उसके साथ दुष्कर्म किया। टिंडोली में रहने वाली एक महिला काफी समय से आर्थिक तंगी से जूझ रही थी। उसने पड़ोसी महिला से इस बारे में बात की। एक पड़ोसी महिला उसे तांत्रिक महमूद नूर पठान के पास ले गए। उस तांत्रिक का दावा था कि अनुष्ठान करने से घर में लक्ष्मी जी प्रवेश करेगी, पैसों की बारिश होगी। एक सप्ताह पहले तांत्रिक अहमद नूर पठान महिला के घर पहुंचा और तांत्रिक अनुष्ठान के नाम पर उसके साथ बेरहमी से बलात्कार किया। जब महिला को पता चला कि तांत्रिक ने उसे गुमराह किया है तो उसका फायदा उठाया है, तो उसने अपने परिवार को बताया। 29/12/2023 को परिवार की मदद से महिला ने शिकायत की उसके साथ तांत्रिक ने बलात्कार किया है। डिंडोली पुलिस ने आईपीसी की धारा 374, 406 के तहत शिकायत दर्ज की है और आगे की कार्यवाही की है। जांच के दौरान आरोपी तांत्रिक अहमद नूर अल्लाह नूर पठान उम्र 56 को लिंबायत क्षेत्र से हिरासत में लिया गया है और आगे की पूछताछ जारी है। ડિંડોલી પોલીસ સ્ટેશનમાં એક બેને આવીને ફરિયાદ નોંધાવી હતી કે એમની સાથે એક વ્યક્તિએ પોતે તાંત્રિક હોવાનું એમ જણાવી અને એમની સાથે દુષ્કર્મ કર્યું છે। આ બાબતે વધુ પૂછતાછમાં પોલીસને જાણવા મળેલ કે એ બેન પોતાની પડોશીને ત્યાં ગયા હતા અને એમણે કીધું હતું કે એમનો પોતાનો એમના પતિનો જે ધંધો છે સરખી રીતના ચાલતો નથી, તેથી એ ધંધામાં પ્રગતિ થાય એ માટે કંઈક મદદ કરવા માટે જણાવ્યું હતું। એ બેને એક તાંત્રિકનો ઉલ્લેખ કર્યો હતો ને એવું કીધું હતું કે આ તાંત્રિક બાબા છે એ એમને ઘરમાં લક્ષ્મીજી આવે એ પ્રકારે એમને મદદ કરી શકે તેમ છે। આ વસ્તુના વાતમાં આવી જઈ આ બેને એ તાંત્રિકનો સંપર્ક કર્યો હતો અને તાંત્રિકે એમને અલગ એક રૂમમાં બોલાવ્યા હતા અને એવું જણાવ્યું હતું કે જો એ બેન સાથે મતલબ આ બંધ રૂમમાં જ આ વિધિ કરવાની છે અને આ વિધિ કર્યા બાદ એમના હાથમાં જે લક્ષ્મી છે એ ખૂબ જ વધી જશે અને એમના ઘરે લક્ષ્મીના દ્વાર ખુલી જશે। આ પ્રકારની વાતો કરી અને તાંત્રિકે તેમને ભોળવ્યા હતા અને એમને અત્તરને એવું છાંટ્યું હતું આસપાસ અને એને દુષ્કર્મ કર્યું હતું। ત્યારબાદ તેમણે પોલીસ સ્ટેશન આવીને આ અંગે ફરિયાદ નોંધાવી હતી। પોલીસે ખૂબ જ ટૂંકા ગાળામાં આરોપીની ધરપકડ કરેલ છે। આરોપીનું નામ અહેમદ નૂર પઠાણ છે અને એ અત્યારે 56 વર્ષનો છે અને લિંબાયતનો રહેવાસી છે।